ગુરુ શરણની સેવા વિશેની વાત કરે છે. આપણે એની વ્યાખ્યા નથી કરવી, પણ સરસ સમજવા જેવી વાતો લખી છે. એક ભજન ગાય અને વાણીને વિરામ આપી પછી આજે સતત 2 વર્ષથી આ શ્રાવણ મહિનામાં 2 વર્ષ પૂરા થાય. ધન્યવાદ બટુકભાઈને દેવો પણ 2 વર્ષથી સેવા આપે છે. વિના મૂલ્યે કોઈ પણ પ્રલોભન અંદર કોઈ પણ લાલસા નહીં. નાભીથી ગાય, હૃદયથી ગાય, બધાને આનંદ કરાવે છે. અહીંયા બધા આવતા જે કંઈ સાથી જોશે એમનો પણ મોટો બધો સાથ સહકાર. અહીંયા આજુબાજુના રહેવાસી જે છે, નામ કોનું એકનું લઉં બીજાનું ન લઉં તો થોડું સારું ન લાગે, પણ આજુબાજુમાં રહેવાવાળા છે એનો બધું સાથ સહકાર. ધન્ય છે રામજીજી મહારાજ એને સુખી રાખે. કે જે ભૂમિમાંથી આપણે અત્યારે અહીંયા બિરાજમાન છીએ, અહીંથી આ એક ગામ નહીં આજુબાજુના ગામ ડરતા હતા. એવી ભૂમિ કહેવાય. કેટલા સાધુ સંતો આ રાયસંગ બાબાના મોઢે મેં સાંભળ્યા છે. આ દરબાર સાહેબનો અહીંથી કેટલા સાધુ સંતો ભાગી ગયા છે. કોઈ અહીંથી રહી નથી શકતું એમ. અને હું તો એમ કહું છું કે થાય ત્યાં સુધી અહીં રહેવું છે, જોવું છે મારે છે ભૂમિ એમ. હા હું આવે એટલે મુક્તિ એ ઠેઠ પહોંચાડજો. કીડીની હડફેટે હાથી મૂવો ઉંદરને પાડ્યો પગલા હેઠ પહોંચાડ્યો ઠેઠ નંદર ઠેઠ પહોંચાડતો. એક નહીં પણ એને હાથ બહુ ન ભટકે એવો બળદુદાસજી બાપા વિશેષમાં કઈ વાત નથી કરવી, પણ ઘણો બધો આનંદ કર્યો. પણ બટુકભાઈ જે છે બહુ ખાસ આપણને એટલી બધી હેલ્પ ને આપણે મદદ કરી છે. આપણને વાણી દ્વારા કઈ વ્યાખ્યા નહીં કરી શકીએ. સતત અવિરત અહીંયા ભજન હોય એટલે એમના ઘરે આજે ભજન છે, એમના ઘરે ભજન છે ને અહીંયા આવ્યા છે. આપણા પ્રત્યે એમનો લગાવ પ્રેમ કેવો હોય છે. અને આપણો કેવડા પૈસા ખર્ચીને માયક લાવતો હોય કુટુંબમાં. આ ગામથી પેલા ગામથી બધા ગામના માયક ફેરવી નાખે, પણ આજે આપણું અશોક સમૂહ બની ગયું નથી. બોલો મદિરાની કઈ આમ ફરકે સારું ઉસ્તાદ છે, પણ આ કઈ રીતની રંગત ને રોનક છે કઈ ખબર નથી, સમજાતું નથી. અલગ વસ્તુ છે. આજ આપણી માટે કઈ આપણા પરમ સદગુરુ મહારાજ છે, આપણે જેને માનતા હોય આપણા ઈષ્ટ છે, એની આજ આપણી માટે અસીમ કૃપા વરસી રહી છે. આપણે કેવા હેરાન થઈ જઈએ છીએ, કેવી સગવડતા કરી હોય તો હેરાન થઈ જાય છે. આને એક એકડાની ખબર ન પડે, આમ સકલું કેમ મેળવાય ખબર ન પડે, આપણું ઓપરેટર. પણ આને આજે કઈ રીતે મેળવું છે હોય તે સમજી દે છે. ખૂબ ખૂબ મહાપુરુષો સાધુ સંતોને રામજીજી મહારાજ એમને સેવાની કરવાની શક્તિ આપે એવા મારા હૃદયના આશીર્વાદ છે. બળદુદાસજી બાપા કહે છે